લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ નંબર 2.2 ના અમુક એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા. 60-70% એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ ગઈ છે. બાકીના એક્ઝામ્પલથી આજ અથવા કાલ આપણા લેક્ચરમાં એક્સરસાઇઝ નંબર 2.2 કમ્પ્લીટ કરી નાખશો. ઓકે, એક વસ્તુ નોટિસ કરવા જેવી છે કે આમાં મોસ્ટ ઓફલી તમને 11થના યુનિટ નંબર 3 જે ટ્રિગોનોમેટ્રી ફંક્શન હતું એની ફોર્મ્યુલા આવડતી હોય તો તમે એનો યુઝ કરીને પછી ઇન્વર્સની જે પ્રોપર્ટી અથવા એના જે રૂલ્સ છે કે એની રેન્જમાં આવવો જોઈએ તો એ કેન્સલેશન થાય અને તમને કોઈ વસ્તુ આપતી હોય એટલે કે વેલ્યુ આપતી હોય તો ઇન્વર્સ તો બહુ ઓછું યુઝ થાય છે. 11થનું વધારે ફોર્મ્યુલા યુઝ થાય છે. ઓકે, એટલે ફોર્મ્યુલા તમારી બેસ્ટ હશે તો તમને આ યુનિટ છે, પછી ડિફરન્શિએશન છે, એની એપ્લિકેશન છે કે ઇન્ટિગ્રેશન છે કે એની એપ્લિકેશન છે અથવા ડિફરન્શિયલ ઇક્વેશન છે, તો આ બધા યુનિટ જે કેલ્ક્યુલસના યુનિટ છે જે હું જ તમારા લઈશ એ બધા યુનિટમાં તમને ઇઝી પડશે. અને આ બધા યુનિટ તરત ના આવડી જાય એની માટે તમારું બેઝિક્સ આવડવું જોઈએ, પ્લસ રૂટીનમાં ડેઇલી આની પ્રેક્ટિસ હોય અને ડેઇલી રીત હશે તો જ તમને આ વસ્તુ આવડશે, નહીંતર આ તમને ભૂલાઈ જશે. હા, એકવાર રિફર કરી નાખો ડેઇલી, પછી તમને નહીં ભૂલાશે, એ મારી જવાબદારી. ઓકે, તો ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીમાં આપણે આગળ વાત કરીએ એક્સરસાઇઝ નંબર 2.2માં. એક્સરસાઇઝ નંબર 2.2માં હવે આગળ કન્ટિન્યુ કરીએ, જેમાં લાસ્ટ એક્ઝામ્પલ 10મા નંબરનો એક્ઝામ્પલ પૂછ્યા છે, જેમાં આપણે સંક્ષિપ્ત રૂપ બનાવીએ છીએ, સાદું સ્વરૂપ બનાવીએ છીએ. 10મા નંબરનો એક્ઝામ્પલ છે તો રકમ જોઈએ શું કહેવા માગે છે 10મા નંબરના એક્ઝામ્પલમાં. તમને એમ કીધું tan ઇન્વર્સ ઓફ ફોર્મ્યુલા આપણે આપેલો છે 3s² x minus x³ by a³ minus 3x². કન્ડિશન આપેલી છે તમને, કન્ડિશન એવી આપેલી છે a greater than 0, a પોઝિટિવ છે. સેકન્ડ કન્ડિશન છે -a/√3 less than x less than plus a/√3. એની નીચે √3 ની વેલ્યુની વચ્ચે x છે એટલે કે -a/√3 less than x less than plus a/√3 આપ્યું છે. તો હવે તમારે આની વેલ્યુ કરવાની છે તો છોટા ખબર પડે કે ભાઈ આવું 3 વાળું ફોર્મ્યુલા તો tan 3θ તમારે આવું 3 tan θ minus tan cube θ upon 1 minus 3 tan square θ 1 minus 3 tan square θ. જો આ ફોર્મ્યુલા તમને યાદ હોય તો જ આ એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકશો. તો જેમ 3θ ની ફોર્મ્યુલા આપણને ખબર છે sin 3θ શું હતું 3 sin θ minus 4 sin cube θ and cos 3θ is equal to 4 cos cube θ minus 3 cos θ. આ બંનેનો ડિવિઝન કરી નાખો અને સાદું રૂપ આપો તમારો આ જવાબ આવી જાય. સિમ્પલ વસ્તુ આ બંનેના ભાગાકારમાં આને cos વડે ડિવાઈડ કરી નાખો, અહીં cos તો તમારે આ ટાઈપનું ફંક્શન બની શકે છે. જનરલી તમારે cosની પાવર કોમન કાઢવાની રહેશે ને આરામથી આપી તો સારું, પરંતુ ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ હોય તો ડાયરેક્ટ તમે યુઝ કરી શકો છો. તો હવે અહીંયા પ્રશ્ન એવો છે કે અહીં તમને મલ્ટિપ્લિકેશનમાં a આપેલો છે. શું આપેલું છે? a આપેલું. 3 તો છે, x છે એટલે x બરાબર tan θ tan cube θ. અહીં 1 ની જગ્યાએ a આપેલો છે, અહીં 3a છે, x એટલે કે tan θ. એટલે કે આપણે એજમ્પશન એવું કરવાનું છે કે જેના લીધે મલ્ટિપ્લિકેશનમાં a આવતું હોય, મલ્ટિપ્લિકેશનમાં શું આવતું હોય a આવતું હોય એવું એજમ્પશન કરવું પડશે. ચાલો હવે આપણે એજમ્પશન જોઈએ. ચાલો પછી આપણે બધી કન્ડિશન પણ એપ્લાય થવી જોઈએ. આપણે જે કન્ડિશન હશે એ બધી એપ્લાય થવી જોઈએ તો જ આ વસ્તુ કામની. x બરાબર આપણે શું ધારીશું x બરાબર સપોઝ x બરાબર a tan θ d, બીકોઝ અહીં a છે કાલના એક એક્ઝામ્પલમાં આવ્યું. ઇટ મીન્સ tan θ બરાબર x/a. સો θ is equal to tan inverse of x/a. θ બરાબર tan inverse of x/a. જ્યાં θ કેમાં કેવો હોવો જોઈએ
-π/2 થી +π/2 ની વચ્ચે હોવો જોઈએ. ડોમેન શું છે? -π/2 થી +π/2 છે. એટલે કે થીટા કેમાંથી હોવો જોઈએ? -π/2 થી +π/2 માં હોવો જોઈએ. ઓકે, તો હવે આપણને આ કન્ડિશન છે એ આપણે સમજવાનું ટ્રાય કરીએ. તો કન્ડિશન શું છે ભાઈ? -a/√3 x +a/√3. હવે અહીં x/a જોઈએ છે. x/a બરાબર tan θ મૂકી દો. તો અહીં a જોઈએ છે, તો બધાને a વડે ડિવાઈડ કરી નાખો. તો અહીં શું આવશે? -1/√3 x/a 1/√3. તો x/a બરાબર tan θ મૂકો એટલે કે થીટાનો ફોર્મેટ બનાવો છો, તો આ બંને પણ થીટામાં કન્વર્ટ કરો. તો tan ની એવી કઈ વેલ્યુ છે કે જ્યાં 1/√3 થાય, અથવા એવો કયો એંગલ છે કે 1/√3 થાય? તો તમને ખબર છે કે 30 ડિગ્રી છે. tan પર કેવું છે? tan -x કેવું છે? sin છે -tan x છે. ઇટ મીન્સ અહીં -π/6 x/a π/6. તો x/a કોની વચ્ચે બિલોંગ કરે છે? -π/6 અને +π/6 ની વચ્ચે બિલોંગ કરે છે. સો યુ કેન સે ધેટ x/a belong to -π/6 to +π/6. ઓકે, તો x/a તમારો -π/6 થી +π/6 ની વચ્ચે આવે છે. હવે જેવી જરૂરિયાત મુજબ મારે આ વસ્તુ બની જાય છે, અથવા આમાં સબસેટ છે, તો આપણે જરૂરિયાત મુજબ કેન્સલેશન કરવું હશે તો કેન્સલ કરી શકશો. ઓકે, તો હવે આપણે આમાં ધ્યાન રાખીએ કે કઈ રીતના કેન્સલ કરવાનું છે અને કઈ રીતના ફોર્મ્યુલા યુઝ કરવાની છે. તો હવે આપણે આમાં tan ઇન્વર્સ જે ફોર્મ્યુલા છે આપણે અહીં લખીએ. સો tan ઇન્વર્સ ઓફ 3a² x બરાબર શું છે? a tan θ. એટલે કે અહીં શું થઈ જાય? a³ tan θ માઈનસ a³ tan cube θ. કારણ કે ક્યુબ છે, a³ માઈનસ 3a, અહીં a² આવશે એટલે a³ tan સ્ક્વેર θ. ઉપર આપણે a³ કોમન કાઢો તો tan ઇન્વર્સ ઓફ 3 tan θ માઈનસ tan cube θ. નીચે પણ a³ કોમન કાઢશો તો ઉપર નીચે કેન્સલ થઈ જશે તો 1 માઈનસ 3 tan સ્ક્વેર θ. તો આ ફોર્મ્યુલા કોની બની? tan ઇન્વર્સ ઓફ tan 3 θ. tan ઇન્વર્સ ઓફ tan 3 θ ની ફોર્મ્યુલા બને છે. ઓકે, તો હવે તમારે અહીંયા ખબર છે કે સર મારે અહીંયા x/a જે -π/6 થી +π/6 ની વચ્ચે આવ્યો, તો 3 θ મારો શું બને છે? ઓકે, તો થીટા શું છે મારી જોડે? થીટા આપણે અહીં જગ્યા ઓછી પડશે એટલે સ્ક્રીનશોટ પાડી દો. આપણે આ બાજુ લખશું, સાફ કરી નાખું. ઓકે, ચાલો આ જવા દઈએ. તો થીટા શું કરે છે? બિલોંગ કરે છે -π/2 +π/2 છે. તો એને 3 વડે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. ઇટ મીન્સ 3 θ બિલોંગ કરે 3 વડે. સોરી, થીટા આપવાનો હતો. થીટા -π/2 હતો કે -π/6 થી હતું? એક મિનિટ હું ચેક કરી લઉં. થીટા શું છે આપણો? યસ, થીટા -π/6 થી +π/6 હતો. બીકોઝ આપણે અહીંયા tan θ વાળું જે ફોર્મેટ બનાવ્યું હતું, જ્યારે x/a છે એ tan એટલે આપણે આવું બનાવ્યું યાદ હોય તમે કે અહીંયા 1/√3 માઇનસ x/a 1/√3. તો આને tan θ માં કન્વર્ટ કરી અને આને બરાબર શું લખીએ ભાઈ? tan θ માં લખીએ કે તો આ tan શું થાય? π/6 થાય. આવું થાય -tan π/6 થાય. બંને બાજુ tan કેન્સલ કરો તો -π/6 θ π/6. ઓકે, એટલે થીટા બિલોંગ કરે છે -π/6 થી +π/6. અહીં મે બી x/a લઈ લીધું. x/a નહીં લખશું, આપણે શું લખશું? થીટા લખશું. કારણ કે x/a જે ફોર્મેટ છે તો એ તમારે રિયલ નંબરમાંથી લખવું પડે. અહીં આપણને એંગલ આપેલો છે એટલે એંગલના ફોર્મમાં આપણે લખવું પડશે. ઓકે, એને કેટલા વડે મલ્ટિપ્લિકેશન કરવાનું છે ભાઈ? 3 વડે કરવાનું છે. તો 3 θ તો શું આવશે? -π/2 એક 3 વડે ગુણે 3 × 2 = +π/2. ઓકે, એટલે 3 θ શું આવે? -π/2 થી +π/2 ની વચ્ચે આવે છે. એટલે આપણે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થતો નથી. આપણને કેન્સલ થાય તો 3 θ આવશે. બટ θ ઇઝ ઇક્વલ ટુ શું છે ભાઈ? θ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ x/a. સો θ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ
x/8 ઇઝ આન્સર. ઓકે, અહીં કેસમાં લખવામાં મિસ્ટેક હોય તો તમે સુધારીને ત્યાં થીટા લખજો, બાકી જરૂરિયાત નથી. x/8 ની જગ્યાએ શું લખી શકો? થીટા તમે લખી શકો છો. ઓકે, ચાલો, આ દાખલો કમ્પ્લીટ થાય. હવે એને પછીના એક્ઝામ્પલમાં જઈએ આપણે. ચાલો, હવે પછીના એક્ઝામ્પલમાં મે બી ડસ્ટર આવી ગયું છે. યસ, ગોટ ઇટ. ઓકે, હવે 11મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે એની માં ધ્યાન આપીએ આપણે. 11 નંબરના એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે, પહેલાં રકમ વાંચીએ, કિંમત શોધો. ચાલો, મસ્ત દાખલા આવ્યો. હવે કિંમતમાં એવું, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધ ગિવન ફંક્શન. એટલે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધ ગિવન ઇન્વર્સ ફંક્શન. એમ પણ કહી શકો કે તમને જે ફંક્શન આપેલા છે એની વેલ્યુ શું છે. વેલ્યુ શું છે એટલે કે એની કંઈક કિંમત મળતી હશે. શું મળતી હશે? એની કંઈક કિંમત મળતી હશે. લાઈક તમે એમ કોઈ પૂછો tan ઇન્વર્સ ઓફ 1 ક્યારે થાય, તો tan ઇન્વર્સ 1 ના થાય, tan ઇન્વર્સ 0 ક્યારે થાય, tan ઇન્વર્સ 0 ક્યારે થાય, 0 tan ઇન્વર્સ 1 ક્યારે થાય, એમાં π/4. તો મૂલ્ય મેળવવાની વાત છે. હવે શું છે? મૂલ્ય મેળવવાની વાત છે. તો બહુ સિમ્પલ દાખલા નહીં હશે, આમાં પણ યુનિક દાખલા છે, પણ મજા આવશે. ચાલો, તો 11મા નંબરના એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ. શું કહે છે રકમ તમને? 11માં tan ઇન્વર્સ ઓફ બ્રેકેટમાં 2 ટાઈમ ઓફ cos બ્રેકેટ 2 ટાઈમ ઓફ sin ઇન્વર્સ 1/2, 2 ટાઈમ ઓફ sin ઇન્વર્સ 1/2. સિમ્પલ એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ચાલો, હવે તો આમાં શું કીધું છે ભાઈ? tan ઇન્વર્સના એંગલમાં 2 ટાઈમ ઓફ cos, પાછો એનો એંગલ, એમાં 2 ટાઈમ ઓફ sin ઇન્વર્સ 1/2 આપેલું છે. તો અંદરથી દાખલો ગણો તો આપણને ખ્યાલ આવી જાય. જેમ કે સોલ્યુશનમાં જોઈએ, tan ઇન્વર્સ ઓફ 2 cos 2 sin ઇન્વર્સ 1/2. તો sin નું મૂલ્ય 1/2 ના લખવું હોય તો sin ના ફંક્શનમાં લખવું હોય, બીકોઝ sin ઇન્વર્સ અને sin કેન્સલ થાય તો sin π/6 લખવું પડે. મે બી કંઈ π/6 એટલે 30 નો એંગલ થાય, sin 30 શું થાય? 1/2 થવાનું. ઓકે, તો આપણને કેન્સલેશન થઈ શકે, બીકોઝ π/6 belong to -π/2 પ્લસ π/2. ઓકે, આથી તમે આપણને કેન્સલેશન કરી શકો. તો શું આવશે? tan ઇન્વર્સ ઓફ 2 cos 2 આપણે કેન્સલ થાય તો શું આવશે? π/6. 2 તેરી 6 થવાના એટલે π/3 આવશે. સો tan ઇન્વર્સ ઓફ 2 tan cos π/3. તો cos π/3 ની વેલ્યુ શું છે? 1 ને તમને બધા ના cos π/3 એટલે 60 ડિગ્રી. 60 ડિગ્રી મીન્સ કે 1/2 થવાનું છે cos ની. તો બંને કેન્સલ થઈ ગયું, તો બધું કેન્સલ થાય તો શું આવશે? tan ઇન્વર્સ ઓફ 1. tan ઇન્વર્સ એટલે કે tan નું મૂલ્ય 1 ક્યારે થાય? તો આપણે લખી શકીએ tan ઇન્વર્સ ઓફ tan π/4. અવલંબના માર્ક છે, બાકી ડાયરેક્ટ tan ઇન્વર્સ ઓફ 1 π/4 મૂકો 100% સાચું પડે. બટ થિયરીમાં પૂછેલું હોય એટલે આ બધું લખવું પડે. પછી તમને કોઈ MCQ કે એમાં હોય તો ડાયરેક્ટ તમારે ઉડાડીને π/4 લખી શકાય છે. ઓકે, π/4 કારણ નંબર તો પણ બીકોઝ π/4 ઇઝ બિલોંગ ટુ open bracket -π/2 plus π/2. ઓકે, -π/2 plus π/2. તો હવે આ શું બને તમારી વેલ્યુ? આ તમારું શું બનશે? આન્સર. ઓકે, આ તમારો શું બને? બાળક આન્સર બને. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ હતો, ખાસ તમે ધ્યાન રાખો તો આરામથી આવડી જાય એક્ઝામ્પલ. સામાન્ય એક્ઝામ્પલ હતો કે tan ઇન્વર્સ ઓફ 2 cos. તો પહેલા અહીં sin ની એંગલ, sin નું મૂલ્ય 1/2 ક્યારે થાય? π/6 થાય એટલે π/6 મૂકી દીધું. બંને કેન્સલ થાય બીકોઝ π/6 બિલોંગ કરે છે ક્લોઝ બ્રેકેટ -π/2 પ્લસ π/2 એટલે π/3 આવશે. 2 ટાઈમ ઓફ cos π/3 મીન્સ cos π/3 એટલે એની વેલ્યુ શું આવવાની છે? 1/2. 2 કેન્સલ, tan ઇન્વર્સ ઓફ 1
tan inverse of 1 is equal to pi by 4, બટ આપણે લખવું હોય તો tan pi by 4 because pi by 4 is belong to minus pi by 2 થી plus pi by 2 ઓપન બ્રેકેટમાં છે, કારણ કે એ વેલ્યુ હાયર કરાતી નથી, because sin by cos, cos pi by 2 0 બને એટલે ડિનોમિનેટર 0 બને એટલે કે ડઝ નોટ એક્ઝિસ્ટ થવાની શક્યતા છે. ઓકે, સારું. તો આની પછીનો એક્ઝામ્પલ જોઈએ આપણે. ચાલો આની પછીનો એક્ઝામ્પલ સ્ક્રીનશોટ પાડી લેવાનું. બારમાં નંબરનો એક્ઝામ બહુ સિમ્પલ પૂછાઈ ગયો છે, મેં આપ્યો છે તો આપણે સોલ્વ કરી નાખીએ. કોટ બ્રેકેટમાં tan ઇનવર્સ ઓફ આલ્ફા પ્લસ કોટ ઇનવર્સ ઓફ આલ્ફાની વેલ્યુ મેળવવાની છે. tan ઇનવર્સ ઓફ આલ્ફા એન્ડ કોટ ઇનવર્સ ઓફ આલ્ફા, તો તમારે આની વેલ્યુ મેળવવાની છે. તો તમે આને જોતા જ કહી દો કે આની વેલ્યુ સર 0 આવશે. આરામથી કહી શકો. ઘણી કઈ રીતે તો આપણે ફોર્મ્યુલા આપ્યો છે, કોટી વિધેયના ફોર્મ્યુલા આપ્યો છે, sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે, પાઈ બાય 2. sin હારે cos સેમ એઝ sec ઇનવર્સ x પ્લસ cosec ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 એન્ડ સેમ એઝ tan ઇનવર્સ ઓફ x પ્લસ cot ઇનવર્સ ઓફ x. તો क्या છે તો tan ઇનવર્સ ઓફ x પ્લસ cot ઇનવર્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. તો અહીં એંગલ કોમન હોવો જોઈએ, તો પાઈ બાય 2 બનવાના છે. તો અહીં કંઈક એવું છે કહેવા માંગે છો કે cot tan ઇનવર્સ ઓફ આલ્ફા પ્લસ cot ઇનવર્સ ઓફ આલ્ફા, એની વેલ્યુ શું થવાની છે ભાઈ, પાઈ બાય 2 બનવાની છે. તો cot પાઈ બાય 2. ઓકે, તો તમને આવડી જાય cot પાઈ બાય 2 ની વેલ્યુ શું હોય, 0 હોય છે. ઇન કેસ ના ખબર હોય તો cot પાઈ બાય 2 ઇટ મીન્સ 1 બાય tan પાઈ બાય 2. સો 1 બાય tan પાઈ બાય 2 ઇન્ફાઇનાઇટ બને છે, ડઝ નોટ એક્ઝિસ્ટ બને, તો 1 બાય ઇન્ફાઇનાઇટ એટલે 1 બાય 0 છે. વચ્ચે 10 માં જાય તો શું આવશે, 0 આવશે. એટલે કે આની વેલ્યુ શું આવી ભાઈ, 0 આવી. આની વેલ્યુ શું આવી તમારી, 0 આવી. ઓકે, એટલે જો તો બહુ ઇઝી એક્ઝામ્પલ છે આ. ચાલો સ્ક્રીનશોટ પાડી દો. ચાલો એની પછીનો એક્ઝામ્પલ જોઈએ. 13મા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માગે છે. આમાં પણ એ જ વસ્તુ કરીશ, કિંમત મેળવવાની જ કરીશ, પરંતુ કંઈક અલગ રીતના ટ્રાય કરી છે, અલગ રીતના ટ્રાય કરીને સમજાવવા માંગ્યું છે. જોઈએ આપણે. tan 1/2 1/2 પછી બ્રેકેટમાં આખી રકમ આપેલી છે 1/2 બ્રેકેટમાં sin ઇનવર્સ ઓફ 2x બાય 1 પ્લસ x સ્ક્વેર પ્લસ cos ઇનવર્સ ઓફ 1 માઇનસ y સ્ક્વેર બાય 1 પ્લસ y સ્ક્વેર, 1 માઇનસ y સ્ક્વેર બાય 1 પ્લસ y સ્ક્વેર. થોડી એવી કન્ડિશન આપેલી છે કે અહીં મોડ્યુલસ x લેસ ધેન 1 આપેલું છે, y ગ્રેટર ધેન 0 આપેલું છે એન્ડ xy લેસ ધેન 1 આપેલું છે, એન્ડ xy લેસ ધેન 1. xy લેસ ધેન 1 આપેલું છે એટલે કે tan ની ફોર્મ્યુલા આરામથી તમે લાગુ પાડી શકશો. પ્લસ મોડ્યુલસ ઓફ x લેસ ધેન 1 આપેલું છે, ઇટ મીન્સ કે ત્યાં તમારું જનરલી sin θ એજેક્શન કરવાની જરૂરિયાત પડશે. અને y ગ્રેટર ધેન 0 આપેલું છે, એ પણ આપણે y પોઝિટિવ લેવાનું કીધેલું છે. બીકોઝ અહીં ન્યુમેરેટર ડિનોમિનેટરમાંથી જે ડિનોમિનેટર છે 0 થવા જોઈએ નહીં. તો તમે જુઓ તો આમાં એક વસ્તુ ઉપરથી જ આપણો જવાબ પરફેક્ટ બની જાય છે.
આમાં તમે આમ એજપ્શન કરો કે આવી કંઈ ફોર્મ્યુલા છે આપણે આગળ, આવી કોઈ ફોર્મ્યુલા છે કે આપણે આગળ આવો જવાબ તૈયાર બની જશે. વિચારો, ચલો ખાલી સામાન્ય વિચારો તો તમને ખ્યાલ આવી જાય કે સર આ તો આવો સિમ્પલ દાખલો હતો. હવે તમારા તો તમને ખ્યાલ છે ભાઈ સાઇનની ફોર્મ્યુલા તમે આવું ભણી ગયા હોય તમને યાદ આવી જાય. સાઇન 2x બરાબર 2t બાય 1 માઇનસ t સ્ક્વેર, સોરી 1 પ્લસ t સ્ક્વેર, અને cos 2x બરાબર 1 માઇનસ t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર. એટલે કે આ t બરાબર શું છે? tan થીટા છે. t બરાબર શું છે? tan થીટા છે. તો આનું તમે tan ઇન્વર્સ x બનાવી શકો છો, પરંતુ બાળક એ તમને તરત ના આવડે. તમે આની બરાબર tan ઇન્વર્સ ઓફ x લખી શકો, આની બરાબર tan ઇન્વર્સ ઓફ y લખી શકો છો, હું એમ કહેવા માંગુ છું. પણ એક સપોઝ તમને યાદ નથી આવતું અત્યારે, તો આપણે બીજી રીતના શીખવાની ટ્રાય કરીએ છીએ. હાજુ એમાં કઈ રીતના કરી શકાય? જો 2x બરાબર શું થાય? 2x બરાબર sin ઇન્વર્સ ઓફ 2t બાય 1 પ્લસ t સ્ક્વેર આવી જશે. અને અહીંયા 2x બરાબર cos ઇન્વર્સ ઓફ 1 માઇનસ t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર આવી. તો આવી રીતે જો આનો 2x બાય 1 પ્લસ x સ્ક્વેર અને 1 માઇનસ t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર. તો અહીંયા x બરાબર બનાવો તો અહીં શું છે? x બરાબર 1/2 એટલે કે 2 ક્યાં વહી જાય? નીચે વહી જાય. અહીંયા x બરાબર શું છે? 2 નીચે વહી જાય. સિમ્પલ વસ્તુ છે. આરામથી તમે કહી શકો કે આ રીતના આવી જાય. અને જો સપોઝ તમે આ રીતે ન કરવું હોય, આનો સ્ક્રીનશોટ પાડી દો, તમારે આ રીતે ન યુઝ કરવી હોય તો પણ મેં હમણાં કરાવી એ ટાઈપથી પણ જોબ આવી જાય. ચાલો જેમ કે હું આમ કહું, જેમ કે આ રીતના પણ જવાબ આવી ગયા. સપોઝ sin ઇન્વર્સ ઓફ 2x બાય 1 પ્લસ x સ્ક્વેર છે એની બરાબર થીટા ના લીધો, તો sin થીટા બરાબર શું થવાનું? 2x બાય 1 પ્લસ x સ્ક્વેર. બહુ મોટું બની ગયું, એ નીચે જ બનાવ્યું. તો આ 2x છે, આ 1 પ્લસ x સ્ક્વેર છે. ઓકે, સામેની બાજુ છે તો થીટા બરાબર આ બાજુ જોઈએ તો આનો વર્ગ 1 પ્લસ x નો વર્ગનો વર્ગ ઇક્વલ ટુ 2x નો વર્ગ પ્લસ ઇક્વેશન માર્ક છે એનો વર્ગ. તો શું આવશે? અહીંયા આપણે સારું રૂપ આપી દઈએ તો 1 પ્લસ 2x સ્ક્વેર પ્લસ x ની 4. આ શું આવી જાય છે? 4x નો વર્ગ આપણે જોઈએ તો માઇનસ થઈ જશે. ઓકે, આ રીતના બને. હવે તમે આનો સારું રૂપ આપો તો x ની 4 માઇનસ 2x સ્ક્વેર પ્લસ 1 બરાબર ક્વેશ્ચન માર્કનો વર્ગ. તો x નો વર્ગ માઇનસ 1 નો વર્ગ આવશે ઇક્વલ ક્વેશ્ચન માર્કનો વર્ગ. તો ક્વેશ્ચન માર્ક ઇક્વલ ટુ x નો વર્ગ માઇનસ 1. શું આવશે અહીંયા? x નો વર્ગ માઇનસ 1. તો જે ભૂલ નથી ને સામેની બાજુ છેદમાં કોણ, એટલે કે આનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2x નો હોલ સ્ક્વેર પ્લસ ક્વેશ્ચન માર્કનો વર્ગ. ઓકે, એટલે 1 પ્લસ 2x સ્ક્વેર પ્લસ x રેઝ ટુ 4. આ બાજુ આવશે તો માઇનસ, એટલે માઇનસ 4x સ્ક્વેર, અને આ વસ્તુ બની જાય. તો હવે તમારે શું જોઈએ છે? હવે તમારે આની ઉપરથી શું બનાવવું છે? જેમ કે tan બનાવવું છે, અને ઉપર આપણે શું બનાવવું છે? tan બનાવીએ. ઓકે, તો આપણે જોયા જે ફોર્મ્યુલા હતી એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે જવાબ આપી જશે. તો આપણે આમાં સપોઝ જોઈએ સોલ્યુશન. મેં તમને એક મેથડ શીખવાડી, એ પણ તમને કામ લાગે છે, પણ એ થોડી લાંબી મેથડ પડી જાય. તો આમાં તમે ફોર્મ્યુલાને યુઝ કરો તો ફોર્મ્યુલા શું બનશે? બરાબર કે ભાઈ આપણે અગર sin 2x હોય એટલે કે 2 થીટા હોય તો આપણી ફોર્મ્યુલા શું છે? 2t બાય 1 પ્લસ t સ્ક્વેર, 1 પ્લસ t સ્ક્વેર. તો 2x બરાબર શું થઈ જાય? sin ઇન્વર્સ ઓફ 2t બાય 1 પ્લસ t સ્ક્વેર થઈ જવાનું છે. x બરાબર શું હશે? 1/2 sin ઇન્વર્સ ઓફ 2t બાય 1 પ્લસ t સ્ક્વેર. ઓકે, જ્યાં t શું? t બરાબર શું છે? t શું છે? આપણે tan થીટા છે. આમાં t બરાબર શું ધારવાનું? tan થીટા ધારવાનું છે. એટલે કે આ જે ફોર્મ્યુલા છે એ તમારી શું બનશે? tan ઇન્વર્સ ઓફ x ની ફોર્મ્યુલા બનશે. કારણ કે જો તમે આમાં x બરાબર tan થીટા મૂકો, x બરાબર tan થીટા મૂકો તો sin ઇન્વર્સ
2 tan theta બાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા, તો શું થઈ જાય sin ઇન્વર્સ ઓફ sin 2 થીટા થઈ જશે. તો આ બંને કેન્સલ થઈ જાય તો શું આવશે 2 થીટા આવશે. થીટા બરાબર શું થઈ જશે tan ઇન્વર્સ ઓફ x. ઓકે, તો તમે આ મેથડનો યુઝ કરીને તમે જવાબ આપી શકો છો. સેમ એજ કોસ ઇન્વર્સમાંય બનશે. સેમ એજ તમે શું કરી શકશો કોસ ઇન્વર્સમાંય પણ આ બને. એટલે ખાલી તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા લખો અથવા તમે બધા સ્ટેપ દર્શાવો તો બી ચાલશે અને સીધી ફોર્મ્યુલા લખી નાખશો તો પણ કોઈને પ્રોબ્લેમ નથી પડે, તો પણ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ચાલો હું તમને અહીંયા ફોર્મ્યુલા લખી રહ્યો છું જેથી તમને પેપરમાં કોઈ વાંધો ન આવે. જેમ કે અહીંયા ફોર્મ્યુલા આપણે બે લખીએ તો આપણે બંનેમાં કોમન છે એટલે કે x બરાબર પહેલાં tan થીટા લઈએ. સપોઝ x બરાબર tan થીટા મીન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ x. પહેલાં આની વાત કરીએ તો આપણે અહીંયા મૂકીએ sin ઇન્વર્સ ઓફ 2 tan theta બાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તો sin ઇન્વર્સ ઓફ sin 2 theta ઇટ મીન્સ 2 theta. થીટા બરાબર શું છે ભાઈ મારે આગળ tan ઇન્વર્સ ઓફ x. થીટા બરાબર શું છે મારે આગળ tan ઇન્વર્સ ઓફ x. સેમ એજ આમાં વાત કરીએ તો y બરાબર મારે tan થીટા લેવું પડશે. થીટા બરાબર શું થશે tan ઇન્વર્સ ઓફ y. સો cos ઇન્વર્સ 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા. અને i1 i2 નામ આપો તેમ પણ આપી દઈશું. તો cos ઇન્વર્સ આને કઈ ફોર્મ્યુલા છે cos 2 થીટા. ક્યાંથી આવી મેં તમને નામ લખાવી દીધું. 2 થીટા બરાબર 2 ઓફ tan ઇન્વર્સ ઓફ અમારું નામ યાદ રાખી y. તો આને 10 માં લખવું હોય તો શું આવશે 2 ટાઈમ ઓફ tan ઇન્વર્સ x. આની બરાબર લખવું હોય તો 2 ટાઈમ tan ઇન્વર્સ ઓફ y. તો જવાબ શું આવશે 10 1/2 2 ટાઈમ ઓફ tan ઇન્વર્સ ઓફ x પ્લસ 2 ટાઈમ ઓફ tan ઇન્વર્સ ઓફ y. તો દેખાય છે સાઈડમાં. ઓકે, ચાલો એમાંથી બે કોમન કાઢી લઈશું. 10 બે કોમન કાઢશો એટલે ઉડી જાય tan ઇન્વર્સ ઓફ x પ્લસ tan ઇન્વર્સ ઓફ y. tan inverse of x plus tan inverse of y. તો ફોર્મ્યુલા વાપરીએ તો tan inverse of x plus y by 1 minus xy. બધી કન્ડિશન આપેલી છે. tan થીટા જાણવાનું કીધું છે x બરાબર આપણે શું છે tan થીટા એટલે બધી કન્ડિશનનું પાલન થાય છે. અને xy કેવું છે એક કરતા નાનું છે એટલે આપણને અહીં કન્ડિશન શું છે xy લેસ ધેન 1 તો આપણને કેન્સલ થાય. જવાબ શું આવે x plus y 1 minus xy. આવું આવશે તમારો આન્સર. ઓકે, આ શું બને તમારો આન્સર. એટલે તમે કોઈ પણ જે પહેલા મેથડ કરાવી એનાથી પણ જવાબ આપી શકો અને આનાથી પણ તમે જવાબ આપી શકો છો. મેં તમને વચ્ચે એક કોન્સેપ્ટ સમજાવ્યો કે આ રીતના તમારે સાઇનને કોસમાં કે ટેનમાં લખી શકાય. સાઇન ઇન્વર્સ એક્સ હોય તો એને કોસ ઇન્વર્સ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર લખી શકાય ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ ઓફ એક્સ બાય અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર લખી શકાય છે. ઓકે, તો આ રીતના તમે આવું કન્વર્ઝેશન કરીને પણ જવાબ આપી શકો છો. ઓકે, આ રીતના તમે જવાબ આપી શકો છો. તો આ વાત થઈ આપણા 13મા નંબરના એક્ઝામ્પલની. તો હવે જોઈએ પછીના નંબરનો એક્ઝામ્પલ 14મા નંબરનો. ચાલો 14મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. તમારે કિંમત મેળવવાની કીધી એક્સની કિંમત મેળવવાની છે. તો સાઇન બ્રેકેટમાં સાઇન ઇન્વર્સ ઓફ 1/5 પ્લસ કોસ ઇન્વર્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો x ઇઝ ઇક્વલ ટુ s ની માર્ક. ઘણી બધી વખત રિપીટ થયેલો 2 માર્કનો દાખલો છે. ઘણી બધી વખત રિપીટ થયેલો છે એટલે ખાસ તમે ધ્યાન રાખજો. 2 માર્કમાં ઘણી બધી વખત પૂછાયેલો છે દાખલો. ઓકે, આ એક્ઝામ્પલ ઘણી બધી વખત રિપીટ થયેલો છે અને ખૂબ જ આઈએમપી જેવો એક્ઝામ્પલ છે. ઝડપથી સોલ્વ કરો હોય તો આની બધી કન્ડિશન અથવા તમને આના સ્ટેપ હોય એ યાદ રાખો અથવા આવડી જાય ટૂંક સમયમાં. બંને બાજુ સાઇન ઇન્વર્સ લગાડી દો. તો આ સાઇન ઇન્વર્સ બંને બાજુ સાઇન અને સાઇન ઇન્વર્સ કેન્સલ થઈ જાય તો આ એંગલ છે એ વધ્યો રહેશે. કારણ કે આપણને ખબર છે 0 લેસ ધેન સાઇન ઇન્વર્સ ઓફ 1/5 ની વેલ્યુ 0 થી અને π/2 ની વચ્ચે હશે. સાઇન ઇન્વર્સ ઓફ 1/5 ની વેલ્યુ 0 થી π/2 ની વચ્ચે હોય. એ જ રીતના કોસ ઇન્વર્સની વેલ્યુ પણ કોની હશે
0 થી અને પાઈની વચ્ચે હશે. 0 થી અને પાઈની વચ્ચે એની વેલ્યુ હશે. ઇક્વલ ટુ લખો તો બી ચાલશે, કારણ કે 0 થી પાઈ એમાં ક્લોઝ બ્રેકેટ છે. ઓકે, તો હવે આમાં આપણે કોઈ પ્રોબ્લેમ તો છે નહીં, એટલે આપણી વસ્તુ બધી એપ્લાય થાય છે. તો વેલ્યુ શું આપણે sin inverse of 1/5 plus cos inverse of x is equal to sin inverse of 1 ની વેલ્યુ શું થાય pi/2, because sin inverse of 1 એટલે કે sin pi/2 તો જ 1 થવાનું, sin inverse અને sin કેન્સલ થઈ જાય તો શું આવશે, ફક્ત pi/2 આવશે. તો sin inverse of 1/5 is equal to pi/2 minus cos inverse of x. pi/2 minus cos inverse of x. It means sin inverse of x is equal to pi/2 માંથી બાદ કરશું, થોડું યાદ કરવાનું ચાલો. sin inverse of x plus cos inverse of x is equal to pi/2 થવાનું. તો cos inverse આપણે pi/2 minus cos inverse x બરાબર શું લખીએ? pi/2 minus cos inverse x બરાબર શું લખીએ કે છે આપણે ફોર્મ્યુલા છે તો આપણે લખીએ કે સર આની ઉપર હું કહી શકું આપણે ફોર્મ્યુલા લખીએ નોન તરીકે. તો sin inverse of 1/5 is equal to આની બરાબર શું લખીએ ભાઈ? એની બરાબર તમે કહીએ કે સર મારે sin inverse of x લખી શકાય છે, અથવા તમે આ બંને બાજુ sin sin લગાડી દો તો બી જવાબ આવી જાય, જેમ તમને ફાવે. બંને બાજુ sin ફંક્શન લગાડો, બંને બાજુ sin ફંક્શન લગાડો તો sin ફંક્શન કેન્સલ થઈ જાય. 1/5 is equal to શું હોય x. so x is equal to 1/5. x ની વેલ્યુ શું આવી મારે 1/5. ચાલો સ્ક્રીનશોટ પાડી લો, ફરી વાર એકવાર રિપીટ કરાવી દો. ચાલો તો આ રીતના તમે ફર્સ્ટ ઓફ ઓલ શું જોવું પડશે કે બંને બાજુ આપણે sin inverse લગાડી દઈએ. તો sin inverse of 1, તો sin inverse of 1 ની વેલ્યુ ક્યારે આવશે ભાઈ? pi/2 આવશે. તો અહીં શું આવશે pi/2. cos inverse of x આ બાજુ જાય તો શું થવાનું છે? માઇનસ બનશે. તો pi/2 માંથી બાદ કરીએ તો pi/2 minus cos inverse x બરાબર sin inverse x લખી શકાય છે. તો બંને બાજુ sin inverse આવી ગયો એટલે sin ફંક્શન લગાડી દો એટલે જવાબ આવી જાય. ઇન કેસ આ રીતે તમને એવું યાદ ન આવ્યું, આ ફોર્મ્યુલા સર મને યાદ ન આવ્યું, તો બીજી રીતના નાખી આપણે. તો અહીંયા છે બંને બાજુ sin sin ફંક્શન લગાડી દો. તમને યાદ ન હોય ચિંતા ના કરો, બંને બાજુ sin sin લગાડી દો. આ બંને કેન્સલ થઈ જાય, શું આવશે 1/5. sin pi/2 માંથી કોઈ એંગલ બાદ થતો હોય તો એનું બની જાય cos બની જાય અને એંગલ આવી જાય cos inverse of x આવી જાય. cos cos કેન્સલ, it means x. so x is equal to 1/5. તો બી જવાબ આવશે. આન્સર તો એ જ રહેવાનો છે, પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ રીતના સોલ્વ કરે. ઓકે, તો આ રીતના બાળકોના એક્ઝામ્પલ આપણે જે 14 સુધીના હતા એ કમ્પ્લીટ કર્યા. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની પછીનો એક્ઝામ્પલ છે ત્યાંથી સ્ટાર્ટ કરશું અને મે બી હવે MCQ છે આપણે કમ્પ્લીટ કરશું. ઓકે, આજે જ્યાં ના સમજાવવાનું ત્યાં પૂછી લેજો. થેન્ક યુ.